અને જે સંપત્તિ જે લક્ષ્મી ભગવંતને સમર્પિત નથી ને એ સૌથી પહેલા હળવા એ વ્યક્તિ અવળા માર્ગે જ ગતિ કરે છે. અને આંખ બગાડે, પછી જીભ બગાડે અને પછી મન બગાડે. પૈસાની એટલી બધી ભૂખ પણ ના રાખો કે જીવનમાં ના મળે તો તમારે પરિવાર તો તમને છોડી દે, પણ તમારે કોઈના ઘરમાં ચોરી કરી અને ના કરવાનું કરવું પડે છે. જરૂર પડતો પૈસો જોઈએ છે ને તો રોજ ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. ઘરમાં પ્રસંગ છે પૈસો જોઈએ છે, લક્ષ્મી હૃદય નારાયણ હૃદય કરો સાહેબ, લક્ષ્મી મેળે કૃપા કરો. જે ઘરમાં પૂર્ણિમાના દિવસ અને માસના દિવસે ઘણા બધા સ્તોત્ર થાય, નારાયણ હૃદય, લક્ષ્મી હૃદય, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય, ત્યાં ભગવતી માં ભગવતી લક્ષ્મી એ પરિવાર પર કૃપા કરે છે. ભગવત કૃપા એ તમારી પાસે હોય કે ના હોય, પણ સમયે ભગવાન તમારી આગળ જવા નથી દેતો. એ જ પરમાત્માની પ્રભુતા છે.